બાર સાયન્સ ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આગલો મુદ્દો છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો માટેની સ્થિતિ ઊર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા. આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે અનંત અંતરે રહેલા વિદ્યુતભારને આપણે એક વખત ક્ષેત્રમાં લઈ આવીએ પછી એની અસર નીચે વારાફરતી ઘણા બધા વિદ્યુતભાર આવીને એક તંત્ર રચી શકે છે. આકૃતિમાં આપણને Q1 અને Q2 વિદ્યુતભારો જણાય છે, જે બે વચ્ચેનું અંતર r છે. બાહ્ય ક્ષેત્ર E માં કોઈ ઉગમ બિંદુ ની સાપેક્ષે R1 અને R2 સ્થાનોએ બે વિદ્યુતભારો Q1 ને Q2 ને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ. અનંત અંતરથી લાવીએ પછી આ પરિસ્થિતિનું સર્જન થાય છે. એટલે યાદ કરી લઈએ, Q1 ને લાવીએ, કોઈ ક્ષેત્ર નથી, W10 એ આવીને પોતાનું સ્થિતિમાન ઉત્પન્ન કરશે KQ1/R12 અને પછી કાર્ય થશે બીજાને લાવવા માટે W2 બરાબર Q2V1 એટલે KQ1Q2/R12 બરાબર. તો બાહ્ય ક્ષેત્ર E માં કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે R1 અને R2 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો Q1 ને Q2 ને આપણે અનંત અંતરથી લાવવા છે. પહેલું પરિસ્થિતિ, Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર QV પ્રમાણે W1 Q1dR1 ઇક્વેશન નંબર 2. તે જ પ્રમાણે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર Q2VR2 સમીકરણ નંબર 2 થશે. આપણે જાણીએ છીએ કે Q1 અને Q2 બંને વિદ્યુતભાર તંત્રમાં આવી ગયા એટલે એ બંનેને કારણે તંત્રની સંયુક્ત ઊર્જા કેટલી થશે KQ1Q2/R12. તો ત્રીજી આપણે એ લખીશું બરાબર. Q2 વિદ્યુતભારને લાવતા તંત્રની ઊર્જા, Q2 વિદ્યુતભારની વિરુદ્ધમાં જે બળ લાગે છે જેને કારણે Q2 પર થતું કાર્ય W3 KQ1Q2/R12 સમીકરણ 3. એટલે Q2 વિદ્યુતભારને આપણે વિરુદ્ધમાં લાવીએ ને ત્યારે જે ઊર્જા ખર્ચાય છે તેની વાત છે W3 બરાબર KQ1Q2/R12. હવે સમગ્ર તંત્રની કુલ સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કુલ કાર્ય W1 શું છે Q1dR1 પ્લસ Q2VR2 પ્લસ KQ1Q2/R12. તો આ રીતે આપણે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા મળશે બરાબર. હવે પછીની થિયરી ખૂબ જ અગત્યની છે, એટલે સ્થિતિ ઊર્જાની જ વાત છે આમ તો, પણ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ મૂકીએ તો કેટલી સ્થિતિ ઊર્જા મળશે તેની આપણે ચર્ચા કરીશું. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર પહેલા આપણે આકૃતિ પર ધ્યાન આપીશું. અહીં આકૃતિ દોરેલી જ છે, છતાં પણ હું અહીંયા દોરું છું જેથી કરીને તમને દોરવાનો ખ્યાલ આવે. આ આપણું વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્ર જે x અક્ષની દિશામાં દેખાય છે આપણને, એમાં આપણે આ ડાયપોલ મૂકી. આ ડાયપોલનું મધ્ય બિંદુઓ એટલે સ્વાભાવિક છે કે આ 2a થયું અને આ થશે a અને આ થશે -a. અહીંયા મૂકીએ આપણે ધન વીજભાર +q અને અહીંયા મૂકીએ ઋણ વીજભાર -q. આ છે ડાયપોલનો ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા, x અક્ષ સાથેનો. જો હવે આપણે એટલું જાણીએ છીએ કે આને હું આમ લઉં તો અને આમ લઉં તો a cos θ, આખાને લઉં તો 2a cos θ. આખાને લઈને પણ ગણતરી થાય, પણ આપણે ટૂંક પ્રમાણે જોઈશું. આ a છે, હું આટલો ત્રિકોણ બનાવું ધારો કે, તો આ શું થશે આ બાજુ, અહીંયા હું કહું છું ધારો કે c, તો OC શું થશે a cos θ. સેમ વે અહીંયાથી લંબ દોરું તો -a cos θ. આનો આપણે ઉપયોગ કરવાના છે એટલે આપણે દર્શાવ્યું છે
તો અહીંયા તમે જોઈ શકો છો થીટા ખૂણો a માઈનસ a, આ a cos થીટા માઈનસ a cos થીટા અને આ 2a. હવે આપણે ગણતરી કરીશું. વિદ્યુત બળનું સૂત્ર શું છે? તો E F/q મળે F બરાબર q. આકૃતિમાં નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ દર્શાવી છે જે નિયમિત વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો રચે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધન અને ઋણ વિદ્યુત બળ પરના બળ આપણે લખીએ. વિદ્યુત બળ F QE QE F1 QE આપણે લખી શકીએ. માઈનસ q વિદ્યુત બળ પર લાગતું બળ. કોણ બળ લગાડશે? ક્ષેત્ર. હવે જુઓ, આ બંને બળો ના મૂલ્ય લઈએ તો સમાન મૂલ્ય છે. સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા એટલે રેખીય સંતુલન તો છે, પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે આ બંને બળોના મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ છે, પણ આ એક રેખાસ્થ નથી. અને જ્યારે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એક રેખાસ્થ ન હોય તો એ ટોર્ક ઉત્પન્ન કરશે. અહીં ઉદ્ભવતા બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, પરંતુ એક રેખાસ્થ નથી. માટે શું થશે? ચાર્જ ગતિવાળી બાબત છે, માટે ડાયપોલ ટોર્ક અનુભવશે. બરાબર. ટાઉ P ક્રોસ E આપણે જાણીએ છીએ P sin theta. હવે આપણે W બરાબર FD નો ઉપયોગ કરી જોઈએ. આ સૂત્ર યાદ કરવાનું છે. રેખીય ગતિમાં જે ભાગ કાર્ય ભજવે છે, ચાર્જ ગતિમાં તે ભાગ કાર્ય ભજવે છે. રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે, ચાર્જ ગતિમાં તે ભાગ ટોર્ક ભજવે. રેખીય ગતિમાં રેખીય સ્થાનાંતર, ચાર્જ ગતિમાં કોણીય સ્થાનાંતર. તો અહીં કાર્ય થશે W બરાબર ટાઉ થીટા. અહીં સૂક્ષ્મ સ્થાનાંતર d થીટા લઈએ તો dW બરાબર ટાઉ d થીટા આપણે લઈ શકીએ. ધારો કે આપણી ડાયપોલ જે છે ને એ શરૂઆતનો ખૂણો θ0 થી θ1 જેટલું ભ્રમણ કરે છે. બરાબર છે. ધારો કે ડાયપોલનું ભ્રમણ θ0 થી θ1 ખૂણાનું થાય છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે ડાયપોલ જો ક્ષેત્રને સમાંતર હશે ને તો ટાઉ બરાબર p ક્રોસ e પ્રમાણે sin 0 0 થશે તો કોઈ ટોર્ક નહીં મળે. પણ ડાયપોલ જો ક્ષેત્રને લંબ હશે sin 91 થશે તો આપણને ટોર્ક મળશે. આપણે ટોર્ક પરથી સ્થિતિ ઊર્જા પર જવાનું છે. બરાબર છે. ટૂંકમાં થીટા બરાબર 0 કે થીટા બરાબર 180 ડિગ્રી હશે ને તો sin 0 0 ને sin 180 પણ 0, તો આપણને ટોર્ક મળવાનું નથી. જો આપણે ડાયપોલને થીટા ખૂણે રાખીએ ક્ષેત્ર સાથે અથવા તો પછી લંબ રાખીએ તો જ આપણને ટોર્ક મળવાનું છે. બરાબર. તો ડાયપોલનું ભ્રમણ θ0 થી θ1 ખૂણાનું થાય છે. ધારો કે ધરી લીધું. હમણાં જ આપણે ચર્ચા કરી કે સૂત્ર ભૂલી જવાય તો W બરાબર FD. F ની જગ્યાએ ટાઉ અને D ની જગ્યાએ d થીટા મૂકી દીધું. ટાઉ ની કિંમત છે p sin થીટા, d થીટા માટે W PE ઇન્ટિગ્રેશન sin થીટા d થીટા લિમિટ θ0 to θ1. વિકલનમાં sin નું cos અને cos નું માઈનસ sin, જ્યારે સંકલનમાં sin નું માઈનસ cos થીટા. integration of sin theta d theta is equal to so minus cos theta.
માઇનસ cos થીટા 1 માઇનસ cos થીટા 0 એટલે પ્લસ cos થીટા 0 એટલે w બરાબર p કૌંસમાં cos થીટા 0 માઇનસ cos થીટા 1. હવે શરૂઆતની પરિસ્થિતિમાં ધારો કે થીટા 0 1 હોય તો એટલે કે થીટા 0 0 હોય તો ને થીટા 1 બરાબર થીટા લઈએ તો w p cos 0 1 1 minus cos થીટા. તો આટલું કાર્ય તમને મળી જાય. બરાબર, સમજવા જેવી બાબત છે. આ આકૃતિમાં આપણને ડાયપોલના બંને વિદ્યુતભાર +q અને -q પર લાગતા બળો અનુક્રમે F1 બરાબર QE અને F2 બરાબર -QE દર્શાવ્યા છે. અહીં બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે એટલે ડાયપોલ રેખીય સંતુલનમાં છે. પણ આ બળો એક રેખાસ્થ ન હોવાથી અહીં આપણને ટોર્ક મળવાનું છે. tau p cross e p sin θ. બરાબર. હવે w બરાબર ft રેખીય ગતિમાં f ચાક ગતિમાં tau અને રેખીય ગતિમાં dr ચાક ગતિમાં dθ. w બરાબર tau dθ. tau p sin θ dθ. ઇન્ટિગ્રેશન sin θ dθ -cos θ. -cos θ. ધારો કે ડાયપોલનું ભ્રમણ θ0 થી θ1 નું થાય છે તો લિમિટ મૂકીશું θ0 નું θ1 એટલે -cos θ1 cos θ0. cos θ0 ને આગળ લાવ્યા પ્લસ છે એટલા માટે. હવે ધારો કે θ0 0 હોય અને θ1 એ θ હોય તો w બરાબર p cos 0 cos θ. w બરાબર p 1 cos θ. આ સૂત્ર ખૂબ જ અગત્યનું સમીકરણ છે. આ સિવાય આપણે એમ લઈ શકીએ કે ડાયપોલ ધારો કે ક્ષેત્રને લંબ હોય એટલે કે θ0 બરાબર π/2 હોય. θ0 બરાબર π/2 ખૂણા મૂકેલી હોય તો શું થશે તેની પણ ચર્ચા કરી લઈએ. અને θ1 લઈએ θ0 π/2 θ1 θ cos π/2 તમને ખબર જ છે 0 એટલે સૂત્ર શું થઈ ગયું w -pe cos θ. w cos છે ને એટલે ડોટ પ્રોડક્ટ આવશે -e.p અથવા -p.e. યાદ રાખજો ડોટ પ્રોડક્ટ મળે ક્રમનો નિયમ સાચો છે. હવે આ કાર્ય સ્થિતિ ઊર્જાના રૂપે સંગ્રહાય છે એટલે u -e.p અથવા p.e. હવે એના ખાસ કિસ્સા છેલ્લો મુદ્દો આજનો -ep cos θ. θ બરાબર 0 માટે u −ep cos 0 cos 0 1 એટલે u -ep. સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય આવકાર્ય છે. સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય એ સારી બાબત છે. બરાબર છે. એટલે વસ્તુ એ બંધનમાં રહે છે આપણે જાણીએ છીએ. તો u -ep મળે, સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય મળે છે એટલે ડાયપોલ સ્થિર સંતુલનમાં છે. પણ જો કોઈક સંજોગોમાં આપણે મૂકી દઈએ θ 180 તો cos 180 -1 -ep -1 એટલે ep. સ્થિતિ ઊર્જાનું ધન મૂલ્ય મળ્યું તો તે વખતે ડાયપોલ કહેવાશે અસ્થિર સંતુલનમાં. અસ્થિર સ્થિતિ ઊર્જાનું ધન મૂલ્ય મળશે. ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયેલા કે છટકી જાય અનંત અંતરે એના જેવું જ છે. અને જો θ π/2 હોય તો તે વખતે સ્થિતિ ઊર્જા cos π/2 0 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ટોર્કના સૂત્રમાં sin છે જ્યારે સ્થિતિ ઊર્જાના સૂત્રમાં cos છે. ટોર્કના સૂત્રમાં ક્રોસ પ્રોડક્ટ છે, ક્રમનો નિયમ સાચો નથી. જ્યારે સ્થિતિ ઊર્જાના સૂત્રમાં ડોટ છે, ક્રમનો નિયમ સાચો છે કારણ કે અદિશ ગુણાકાર છે. બરાબર. ખૂબ જ અગત્યની થિયરી છે. રાઇટિંગ પ્રેક્ટિસ કરતા રહેજો અને વિશ યુ ઓલ ધ બેસ્ટ.